જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો વિદ્યાર્થી મિત્રો, થંબનેલમાં તમે બધાએ જોયું હશે તેમ અત્યારે વિદ્યાર્થી મિત્રો નવી પરીક્ષાની તારીખની જાહેરાત થઈ છે. એટલે કે CET 2025ની હવે જો આ પરીક્ષામાં કોણ પહેલા તો ફોર્મ ભરી શકશે, તો કમેન્ટમાં જોઈએ તો હર હર મહાદેવ. અત્યારની જે આ જાહેરાત થઈ છે, આ જાહેરાતમાં સૌથી અગત્યની જાહેરાત એટલે કે CET 2025ની જે તારીખ છે તે આજથી ડિક્લેર કરવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં 5મા ધોરણમાં અભ્યાસ કરે છે અને હવે તેને આવતા વર્ષથી CETની એક્ઝામમાં પ્રવેશ મેળવવો છે, તે બધા વિદ્યાર્થીઓ માટે અત્યારથી આ અપડેટ આવી ગઈ છે. તો સમગ્ર અપડેટની માહિતી આપણે અત્યારના આ લેક્ચર્સમાં જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે છેલ્લે સુધી પહેલા તો આ વિડીયોમાં બન્યા રહેજો. હું અત્યારે લેક્ચર્સ મૂકી અને તમારી માટે અત્યારે જલ્દીથી આ અપડેટ દેવા આવ્યો છું. તો સૌપ્રથમ વાત કરીએ તો અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 5માં અભ્યાસ કરે છે એ 5ના વિદ્યાર્થીઓ માટે અત્યારે આ અપડેટ છે. જે નવોદય માટે તમે ક્વોલિફાય છો, નવોદયનું તમે ફોર્મ પણ ભરી લીધું હશે, નવોદયની પરીક્ષામાં તમે એલિજિબલ છો, આગળ તમે નવોદયની પરીક્ષા આપવાના છો. નવોદયની પછી હજી એક સૈનિક સ્કૂલ બાલાછડીની પરીક્ષા આવશે અને તેની પછી આ પરીક્ષા એટલે કે CETની પરીક્ષા આવશે. તો ચાલો સૌપ્રથમ આપણે અત્યારની જોગવાઈ પ્રમાણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, જો અત્યારે તમારા માટે તમે ધોરણ 5માં અભ્યાસ કરો છો, તો હવે તમારે સૌપ્રથમ નવોદયની પરીક્ષા આવશે. એટલે કે નવોદયની પરીક્ષા આવશે, પછી તમારે સૈનિક સ્કૂલ બાલાછડીની પરીક્ષા આવશે અને પછી આજની જે જાહેરાત થઈ છે, આજની જાહેરાત એટલે કે વિદ્યાર્થી મિત્રો, આજની જાહેરાત પ્રમાણે હવે તમારે CETની પણ તારીખ આવી ગઈ છે. બધી જ તમામ વિગત આપણે અત્યારના લેક્ચર્સમાં જોવાના છીએ. જો સૌપ્રથમ વાત કરીએ તો ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે જે અત્યારે હું ડાયરેક્ટ તમને અત્યારે ચર્ચા કરું છું કે 2025 અને 2026 માટેની જે જ્ઞાનશક્તિ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ અને ઉપરાંત મોડેલ સ્કૂલ, તમને બધાને કદાચ ખ્યાલ હશે કે અત્યારે જે વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો છે એ વિદ્યાર્થીઓને મોડેલ સ્કૂલ મળેલી નથી. પણ સરકારની આ જાહેરાત પ્રમાણે જણાવ્યું છે કે હવે પછીની જે બીજી પરીક્ષા એટલે કે 22/3/2025ના રોજ અત્યારે હાલમાં જે ધોરણ 5ના વિદ્યાર્થીઓ મળે છે તેમને અહીંયા મોડેલ સ્કૂલ મળવા પાત્ર છે. એટલે કે અત્યારે હાલમાં જે સ્કૂલ ફાળવવામાં આવેલી છે તેમાં મોડેલ સ્કૂલનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવેલો નથી. પણ હવે પછીના એટલે કે અત્યારે હાલમાં જે ધોરણ 5માં અભ્યાસ કરે છે અને તેમને આવતા વર્ષે ધોરણ 6 થી જે જ્ઞાનશક્તિ સ્કૂલમાં કે પછી રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળવાની છે, તેમાં તેમને આ મોડેલ સ્કૂલ પણ એક વધારાનો ઓપ્શન મળશે. તો પહેલા તો આ ફોર્મ કોણ ભરી શકે, એટલે કે અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 5માં જે વિદ્યાર્થીઓ સરકારી તથા ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય, ઉપરાંત જે વિદ્યાર્થીઓ ધોરણ 5માં અભ્યાસ કરતા હોય અને આ બધા વિદ્યાર્થી મિત્રોને અહીંયા જો તમને ચોખ્ખું જણાવેલું છે કે જો વિદ્યાર્થી મિત્રો અત્યારે સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં 1 થી 5નો સળંગ અભ્યાસક્રમ પૂર્ણ કરનાર તેમજ ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપરોક્ત યોજનાની ફાળવણીમાં જૂન 2025, જો અહીં તમે વાંચી શકો છો, જૂન 2025 એટલે કે આવતા વર્ષથી ધોરણ 6 થી 12માં તમને જે એડમિશન આપવાનું છે તે જૂન 2025માં એટલે કે હાલમાં જે વિદ્યાર્થીઓ 5માં ભણે છે, નવોદય પરીક્ષાનું ફોર્મ ભરેલું છે, તેમના માટે જૂન 2025માં ધોરણ 6માં કોમન પ્રવેશ પરીક્ષા એટલે કે CET મેરિટના આધારે પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ એટલે કે જેમાં આપને સ્કોલરશીપ શિષ્યવૃત્તિ મળે છે, તે ધોરણ 6 થી 12 અભ્યાસ માટે અહીંયા CET મેરિટ આધારે આપવામાં આવશે. એટલે કે જો અત્યારે તમે જોતા હશો ઘણા ટાઈમથી આપણે યુટ્યુબમાં જે CETના અપલોડ વિડીયો કરતા હતા એ અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 6માં છે તેમના માટે હતા. પણ અત્યારે જે હાલમાં ધોરણ 5માં ભણે છે તેમના માટે આ નવી જાહેરાત આજ થઈ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પછી વાત કરીએ તો જો સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ હોય કે ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થીઓ હોય તેની તો અહીંયા આપણે સંપૂર્ણ ચર્ચા કરેલી, પરંતુ જે સ્વનિર્ભર શાળાઓમાં એટલે કે જે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે, આ પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર અને હાલ ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રક્ષા શક્તિની કુલ બેઠકના 25% એટલે કે આપણો જૂનો જે ક્રાઇટેરિયા છે જે 25% રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મળવા પાત્ર છે. તેમજ
પોતાના જ તાલુકાની મોડેલ સ્કૂલમાં પણ ધોરણ 6 માં પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા CET ના મેરિટના આધારે પ્રવેશ મેળવી શકશે. એટલે કે અત્યારે હાલમાં જે વિદ્યાર્થીઓ હોય અત્યારે હાલમાં જે CET ની પરીક્ષા આપી પાસ થયા છે અને જે ધોરણ 6 માં અભ્યાસ કરે છે તેમને અત્યારે વિદ્યાર્થી મિત્રો આ મોડેલ સ્કૂલનો જે તાલુકા વાઇઝ જે પ્રોજેક્ટ છે તે મળવાપાત્ર બન્યો નથી. પણ આવતા વર્ષે જે ધોરણ 6 માં પ્રવેશ મેળવવાના છે એટલે કે હાલમાં જે ધોરણ 5 માં અભ્યાસ કરે છે તેમને આ મોડેલ સ્કૂલ મળવાપાત્ર છે. એટલે કે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આવતા વર્ષે થોડુંક અહીંયા સરળ બન્યું છે. કારણ કે હાલમાં વિદ્યાર્થીઓને મોડેલ સ્કૂલ અત્યારે એલોકેટ નથી થઈ એટલે કે તમારે અત્યારે ખાલી રક્ષા શક્તિ સ્કૂલ ધોરણ 6 ના વિદ્યાર્થીઓ હાલમાં છે તેમને ખાલી મળે છે અને એમાં પણ 25%. પણ આવતા વર્ષના વિદ્યાર્થીઓને સૌથી મોટો ફાયદો છે કારણ કે ગુજરાતના 250 કરતા પણ વધુ તાલુકાઓ છે અને આ મોડેલ સ્કૂલનો જે તાલુકાનો જે હેતુ છે તે એવો હેતુ છે કે તાલુકા વાઇઝ ગુજરાતના બધા જ તાલુકામાં મોડેલ સ્કૂલની સ્થાપના અથવા તો અમલ કરશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ તાલુકામાં રહેતા હોય તમે એ તાલુકાની મોડેલ સ્કૂલમાં અહીંયા તમે 100% સીટ મેળવી શકશો. એટલે કે જે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ છે એને ખાલી 25% જે રક્ષા શક્તિમાં સીટ ફાળવવામાં આવે છે પણ મોડેલ સ્કૂલમાં એવું નથી. મોડેલ સ્કૂલમાં તમને બધી સીટ પ્રાઇવેટના વિદ્યાર્થી હોય કે ગવર્મેન્ટના વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે. એટલે પ્રાઇવેટ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો બેનિફિટ કહી શકાય આવતા વર્ષ માટે ધોરણ 6 થી ધોરણ 12 માં એડમિશન મેળવવા માટે જે હાલમાં તે ધોરણ 5 માં અભ્યાસ કરે છે. પછી વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા આ રેસિડેન્શિયલ જે સ્કૂલ છે તે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ધોરણ 6 થી 12 નું શિક્ષણ રહેવા જમવા જેવી અદ્યતન સુવિધા સાથે મેળવવાની આ તક છે. એટલે કે તમારે ધોરણ 6 થી 12 સુધીનો આ શિક્ષણમાં રહેવાની સુવિધા મળે છે, જમવાની સુવિધા મળે છે અને આવી બધી સુવિધા તમને અહીંયા મળશે એકદમ ફ્રીમાં. એટલે કે વિના મૂલ્યે તમારે એક પણ રૂપિયો અહીંયા ભરવાનો નથી. ધોરણ 6 થી 12 તમને એકદમ ફ્રીમાં તમે આગળનો આપણો એક જીરાવાડી રક્ષા શક્તિ સ્કૂલનો વિડીયો જોઈ લેજો. સારામાં સારી સ્કૂલ અને સારામાં સારું બાંધકામ વાળી અને સારામાં સારી જે કહેવાય ને કેમ્પસ વાળી સ્કૂલ તમને વિના મૂલ્યે ધોરણ 6 થી 12 અહીંયા મળે છે. પણ તમારે આ પરીક્ષા પાસ કરવી પડે. તો વાત કરીએ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ધોરણ 6 થી 12 માં અભ્યાસ માટે તમને 30,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને CET ના મેરિટના આધારે મળશે. એટલે કે ખાલી સ્કૂલ નહીં પણ ગુજરાતના કુલ 30,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે. 1 2 કે 3 4 10 100 200 નહીં. ગુજરાતના કુલ 30,000 વિદ્યાર્થીઓને 6 થી 12 તમે 6 થી 12 કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં ભણો ને તમે શિષ્યવૃત્તિ મેળવો એટલે કે 12મા સુધી કોઈ પણ તમારી મનપસંદગી જે પ્રાઇવેટ સ્કૂલમાં તમારે અભ્યાસ કરવાનો આમાં એક પણ રૂપિયો તમારે ભરવાનો નહીં. સરકાર તમારી ફી ભરશે. આ શિષ્યવૃત્તિ તમને મળશે. એવી શિષ્યવૃત્તિ 10 20 50 100 કે 200 નહીં પણ કુલ 30,000 વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર છે. આપની કક્ષાએથી આપના કાર્યક્ષેત્ર હેઠળ હસ્તકની સર્વે શાળાઓના આચાર્યશ્રી શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ પરીક્ષા અંગેની જાણ કરવાનું જણાવવામાં આવે છે. એટલે કે તમારી નજીકના કોઈ પણ વિદ્યાર્થીઓ 5મા ધોરણમાં અભ્યાસ કરતા હોય તો તેમને અત્યારે જ આ વિડીયો શેર કરી દેજો. જાહેરનામું બોર્ડની વેબસાઇટ પરથી અહીંયા તમને આ વેબસાઇટ ઉપરથી મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનમાં પણ આ લિંક આપેલી છે. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એપ્લિકેશન આપેલી છે તે ડાઉનલોડ કરો. તેમાં CET ની અત્યાર સુધીની ગયા વખતેની પણ બધી PDF તમને આમાં મળી જશે. એટલે કે તમારે કોઈ પણ જાણકારી વધુ જોતી છે તો તમને આ PDF માંથી અથવા તો આપણી YouTube ચેનલમાંથી મળી જશે. હવે જો કોમન એન્ટ્રન્સ એટલે કે CET પરીક્ષાની પૂર્વ તૈયારીથી થનાર ફાયદા. આ પરીક્ષામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ, પછી રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ ધોરણ 6 માં પ્રવેશ માટે અહીંયા વિદ્યાર્થીઓને 6 થી 12 અભ્યાસ માટે મળે છે. તેમજ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત 30,000 વિદ્યાર્થીઓને લાભ મળે છે જેમાં ધોરણ 6 થી 12 તમને આ શિષ્યવૃત્તિ મળે છે. આ તો આપણે સમજી લીધું. ધોરણ 5 ના તમામ બાળકો પણ આ પરીક્ષાની તૈયારી કરશે તેથી તેમની શૈક્ષણિક પ્રગતિ થશે અને વિષય વાઇઝ લર્નિંગ આઉટકમ એચીવ કરશે. તો વિદ્યાર્થી મિત્રો 6 થી 12 માટે વિના મૂલ્યે આ તૈયારી તમે અહીંયા પરીક્ષા પાસ થઈ મેરિટમાં આવવું પડશે તો જ તમને આ લાભ મળવાપાત્ર છે. આ પરીક્ષાની તૈયારીથી તેમનામાં
સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો મહાવરો થશે. એટલે કે અત્યારનો યુગ જે સ્પર્ધાત્મક પરીક્ષા તરફ જઈ રહ્યો છે, આ પરીક્ષાથી તમને એ 100% કહેવાય ને 100% તમને એ ખબર પડશે કે સ્પર્ધાત્મક પરીક્ષાનું મૂલ્ય શું હોય છે. એટલે કે આ એ પરીક્ષા નથી જે પરીક્ષામાં તમને તમારી ગણિતની બુકમાં સ્વાધ્યાયમાં આપેલા દાખલા જ પૂછવાના છે. આમાં કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ખૂણામાંથી તમને પ્રશ્ન પૂછી શકે છે. આની માટે તમારે આપણી YouTube ચેનલમાં જોડાવી અને તમે સરખી તૈયારી કરી શકો છો, અથવા આપણી એપ્લિકેશનમાં દરરોજ રાત્રે લાઈવ લેક્ચર્સ 1 કલાક 1.5 કલાકના લાઈવ લેક્ચર્સમાં પણ તમને તૈયારી કરવામાં આવે છે. આ બેમાંથી તમને જે અનુકૂળ આવે તે તૈયારી કરી શકો છો. ભવિષ્યમાં બોર્ડની પરીક્ષા પણ આત્મવિશ્વાસ સાથે આપી શકો, તેથી અત્યારથી જ આ તૈયારી તમારા માટે સાનુકૂળ રહેશે. પછી વાત કરીએ તો પ્રવેશ પરીક્ષાના જે અહીંયા વધારે માહિતી આપેલી છે. બીજી કે આપને વિનંતી છે કે દરેક શાળાના આચાર્યો, શિક્ષકો તમારા બધાને 5મા ધોરણના વિદ્યાર્થીઓને જાણ કરવી. પ્રવેશ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની મલ્ટિપલ ચોઇસ એટલે કે MCQ હશે. 4 જવાબ આપવાના, 4 જવાબ હશે, એમાંથી એક જવાબ તમારે ટીક કરવાનો. એટલે કે એક પ્રશ્ન આપેલો હોય, એ પ્રશ્ન નીચે A, B, C અને D આ રીતે 4 જવાબ હોય. આમાંથી તમારે કોઈ પણ એક વિકલ્પને ટીક કરવાનું, લખવાનું કાંઈ નથી, ખાલી તમારે ટીક કરવાનું. OMR શીટ ઉપરથી તમારે ટીક કરવાનું છે 4 માંથી એક ઓપ્શનને. પ્રવેશ પરીક્ષાનો જે પ્રશ્નપત્ર હશે 120 ગુણનું હશે અને સમય હશે 150 મિનિટ. પછી જોઈએ તો પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તથા ગુજરાતી બંને, એટલે કે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ પણ આ ફોર્મ ભરી શકે છે. પછી જો અભ્યાસક્રમ પર રહેશે પણ ધોરણ 5ના આ અભ્યાસક્રમને આધારિત રહેશે, જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ જેવા અહીંયા ઉપરાંત તાર્કિક ક્ષમતાવાળા પણ અહીંયા તમને પ્રશ્નો સામાન્ય જ્ઞાન વિશે આધારિત પૂછવામાં આવે છે. આ પ્રશ્ન પેપરમાં પેપર કેટલા માર્કનું હોય છે? એટલે કે તાર્કિક ક્ષમતા કસોટી 30 પ્રશ્નો હોય છે, 30 ગુણ હોય છે. ગણિતની જે સજ્જતા છે તે 30 પ્રશ્નો અને 30 ગુણની હોય છે. પર્યાવરણ તો કે એ પણ 20 અને 20 એટલે 20 ગુણ અને 20 પ્રશ્નો. ગુજરાતી એ પણ 20 અને 20. અંગ્રેજી અને હિન્દી બંને ભેગું થઈ અને 20 પ્રશ્ન અને 20 ગુણ. કુલ 120 અહીંયા તમને પ્રશ્ન અને 120 તમને ગુણ આપવામાં આવે છે અને 150 મિનિટની આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સૌથી અત્યારે મહત્વની જાણકારી કહી શકાય તેમ CET 2025ના એટલે કે હાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છે તેમની માટે આ મહત્વની તક અહીંયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ તમે સૌપ્રથમ તો પહેલા તો આપણો આ વિડીયો લિંકને તમે શેર કરો તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી, કારણ કે અત્યારે જસ્ટ આ જાહેરાત થઈ છે અને આ જાહેરાત ઉપરથી વિદ્યાર્થી મિત્રો